જય વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઘણા લાંબા સમય પછી જન્માષ્ટમીની રજાઓ પછી ફરી એક વખત શિક્ષણની દોર શરૂ કરીએ. છેલ્લે આપણે 15મા પ્રકરણમાં કેટલીક પાયાની વાતો, આર્થિક વિકાસ કોને કહેવાય, આર્થિક વૃદ્ધિ શું છે, આર્થિક વિકાસનો તફાવત એ જોયું. હવે આપણે બહુ મહત્વના ટોપિકની વાત કરવાની છે, એ છે વિકાસશીલ અર્થતંત્ર કેવા લક્ષણો ધરાવતું હોય. 9 લક્ષણોની વાત કરવાની છે. વિકાસશીલ અર્થતંત્રના કોઈ 2 લક્ષણો જણાવો એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે તો મુદ્દાસર વ્યવસ્થિત જવાબ લખવાનો હોય છે. વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવું? દુનિયાના જે દેશો છે એમાં કયા દેશને વિકાસશીલ ગણવું અને કયા દેશને વિકસિત ગણવું એ વિશે વર્લ્ડ બેંકે 2004માં વિશ્વ બેંક દ્વારા 2004માં એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો અને એમાં એવું કહેવામાં આવ્યું કે જે રાષ્ટ્રની માથાદીઠ આવક $735 કરતા ઓછી હોય તે વિકાસશીલ રાષ્ટ્ર છે. જે રાષ્ટ્રની માથાદીઠ આવક $735 કરતા ઓછી હોય એ રાષ્ટ્રને વિકાસશીલ રાષ્ટ્ર ગણવામાં આવે. એ સિવાયના એટલે કે મોર ધેન $735 એ બધા વિકસિત દેશો છે. તો પહેલી વાત સંબંધ સીધો છે માથાદીઠ આવક સાથે, અને આપણે શરૂઆત પણ લક્ષણોને ત્યાંથી કરવાના છે. નીચી માથાદીઠ આવક પહેલો જ મુદ્દો છે. વિકાસશીલ અર્થતંત્રનું આ પહેલું લક્ષણ છે, મુખ્ય લક્ષણ છે કે માથાદીઠ આવક નીચી હોય. વર્લ્ડ બેંકે પણ પોતાની ડેફિનેશનમાં જેની સાથે સંબંધ રાખ્યો છે એ છે માથાદીઠ આવક. વસ્તીની વૃદ્ધિ વધારે હોય, ઝડપથી વસ્તીનો દર વધતો હોય એટલે રાષ્ટ્રીય આવક છે એમાં એટલો વધારો ન થતો હોય. અપેક્ષિત વધારો રાષ્ટ્રીય આવકમાં ન થાય અને એની સરખામણીએ દેશની વસ્તી વધુ વધે તો સ્વાભાવિક છે કે માથાદીઠ આવક નીચી આવે. એટલે નીચી માથાદીઠ આવક એ વિકાસશીલ રાષ્ટ્રનું મહત્વનું લક્ષણ છે. બીજી વાત છે વસ્તી વૃદ્ધિ. દુનિયાના જે વિકસિત દેશો છે એની સાપેક્ષ વિકાસશીલ દેશોમાં વસ્તી વધારાનો દર વધારે છે, સમથિંગ 2%. બધા દેશોમાં 2% વસ્તી વૃદ્ધિ છે એવું નથી, પણ વિકાસશીલ દેશોમાં મોટા ભાગે વસ્તી વૃદ્ધિનો દર 2% જેટલો હોય છે. એટલે પહેલી વાત છે નીચી માથાદીઠ આવક, બીજી છે વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% કે તેથી વધારે પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. વિકાસશીલ રાષ્ટ્રોનું ત્રીજું મહત્વનું લક્ષણ છે કે ત્યાં વ્યવસાય, એમની આર્થિક પ્રવૃત્તિ જે છે મોટા ભાગે કૃષિ હોય છે, ખેતી હોય છે. ખેતી અને ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ હોય છે. એટલે આર્થિક ક્ષેત્રનું જે અવલંબન છે એ અસમાન છે. હવે દેશની વસ્તીનો 60% જેવો માસ એ ખેતી ઉપર અવલંબન હોય છે. એટલે કે બહુ મોટો હિસ્સો ખેતી ઉપર અવલંબન હોય. આપણા દેશમાં પણ 64% જેટલા લોકો ખેતી ઉપર રોજગાર ધરાવે છે, મેળવે છે, અને 25%થી ઓછો રાષ્ટ્રીય આવકમાં ફાળો છે. આ બંને બાજુએ જોઈએ તો
બહુ મોટો માસ 60% લોકો જે ક્ષેત્રમાં રોકાયા છે એ ક્ષેત્રનું પ્રદાન માત્ર રાષ્ટ્રીય આવકમાં 25% છે. એટલે વિકાસશીલ રાષ્ટ્રમાં પ્રાથમિક પ્રવૃત્તિઓ જે છે એના ઉપરનું અવલંબન હોય છે. સાથે સાથે સમાજના જે વર્ગ છે, ખાસ કરીને વિકાસશીલ દેશોમાં ટોપ, મિડલ અને બોટમ, એમાં આવકની જે વહેંચણી છે ખૂબ અસમાન રીતે હોય છે. જે 20% પરિવારો છે ટોપ, એ ટોપ 20% પરિવાર રાષ્ટ્રની કુલ સંપત્તિના 40% હિસ્સો ધરાવે છે. બહુ મહત્વની વાત છે. તળિયાના 20% છે. ટોપ એન્ડ બોટમ બે બાબત બતાવી છે. 20% ટોપ એ રાષ્ટ્રની કુલ સંપત્તિના 40% હિસ્સો ધરાવે છે. જ્યારે તળિયાના 20% લોકો છે તેમની પાસે રાષ્ટ્રીય સંપત્તિના માત્ર 10% છે. એટલે આમ જોઈ શકાય કે સંપત્તિનું કેન્દ્રીકરણ છે. મિડલ ક્લાસને અવગણી હતી. 50% મિડલ ક્લાસ સાથે છે, પણ 20 ટોપ 20 બોટમ, એક પાસે 40% છે સંપત્તિ, બીજા પાસે માત્ર 10% છે. એ દર્શાવે છે કે વિકાસશીલ રાષ્ટ્રો જે છે એ રાષ્ટ્રમાં આવકની વહેંચણી અસમાન રીતે છે. મતલબ સંપત્તિનું કેન્દ્રીકરણ થયેલું છે. બેરોજગારીની વાત કરીએ તો એ પણ એક વિકાસશીલ રાષ્ટ્રનું મહત્વનું ગણી શકાય એવું લક્ષણ છે. કુલ શ્રમિક વર્ગ જે હોય એ શ્રમિક વર્ગના 3% કે તેથી વધારે લોકો બેરોજગાર હોય છે. બેરોજગારી એ બહુ મોટો સતાવતો પ્રશ્ન છે. અર્થતંત્ર, કોઈ પણ દુનિયાનું અર્થતંત્ર હોય તેને કદાચ તો આ સૌથી મોટો ગણી શકાય એવો પ્રશ્ન છે. કેમ કે એને કારણે જ આ મુદ્દા નંબર 6 ગરીબી એ આવે છે. વાત કરીએ ગરીબી, વિકાસશીલ અર્થતંત્રનું આ પણ એક આગવું લક્ષણ છે. મોટા ભાગે વિકાસશીલ દેશોમાં આ એક વર્ગ, બોટમ વર્ગ, હમણાં જેની વાત કરી એ વિશિષ્ટ જોવા મળે છે. વિકાસશીલ દેશોમાં લગભગ કુલ વસ્તીના ત્રીજા ભાગના 1/3 ભાગ ગરીબી રેખાથી નીચે જીવે છે. ગરીબ કોને કહેવો એ દરેક દેશ પોતપોતાની રીતે વ્યાખ્યા નક્કી કરે છે. આપણા દેશના અનુસંધાને જોઈએ તો જે વ્યક્તિને પાયાની જરૂરિયાત, જેવી કે રોટી, કપડા और मकान, ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય પ્રાપ્ત ન કરી શકે તેને ગરીબ કહેવો. અને આવી વ્યાપક પરિસ્થિતિને ગરીબી કહેવાય. ગરીબ અને ગરીબીની વ્યાખ્યા પાયાની જરૂરિયાત, ખોરાક, પોશાક, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ ન સંતોષી શકે તેને ગરીબ કહેવાય. અને આવી વ્યાપક પરિસ્થિતિને ગરીબી કહેવાય. વિકાસશીલ દેશોમાં ત્રીજા ભાગના લોકો ગરીબી રેખાથી નીચે જીવતા હોય છે. દ્વિમુખી અર્થતંત્ર હોય છે. દ્વિમુખી અર્થતંત્ર એટલે શું છે કે વિકાસશીલ દેશોમાં શહેરી અને ગ્રામીણ આ બે ભિન્ન અર્થવ્યવસ્થા જોવા મળે છે. ગ્રામીણ અર્થવ્યવસ્થા જૂની પુરાની પદ્ધતિઓ, સામાજિક રીત રિવાજો વાળું માળખું, ઉત્પાદન ક્ષમતા ઓછી, એની સામે શહેરી ક્ષેત્રમાં આધુનિક યંત્રો, વૈભવી જીવનશૈલી, સુખ સગવડના સાધનો અને ઉત્પાદન ક્ષમતા વધારે. આમ વિકાસશીલ દેશ હોય ત્યાં દ્વિમુખી અર્થતંત્ર હોય. એક બાજુ એક ગ્રામીણ ક્ષેત્ર છે જ્યાં થોડી પછાતતા છે. ઠીક છે કે જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય એમ ગ્રામીણ ક્ષેત્રનો પણ વિકાસ કેટલાક દેશોમાં થઈ રહ્યો છે. પણ વિશ્વભરના વિકાસશીલ દેશોની જ્યારે વાત કરીએ છીએ ત્યારે શહેરી ક્ષેત્ર છે થોડું વિકસિત હોય,
ત્યાં આવકના સાધનો પ્રાપ્ત હોય, ઔદ્યોગિક વિકાસ હોય, યંત્રો હોય, વૈભવી જીવન હોય, એની સરખામણીએ ગ્રામીણ ક્ષેત્ર થોડું પછાત હોય, રૂઢિગત સમાજ વ્યવસ્થાઓ હોય, ઉત્પાદનના સાધનો મર્યાદિત હોય, એટલે વિકાસશીલ દેશોમાં અર્થતંત્ર દ્વિમુખી જોવા મળે. અને પાયાની જે વિકાસશીલ રાષ્ટ્રો છે ત્યાં પાયાની સેવાઓ જે હોવી જોઈએ એ અપર્યાપ્ત હોય. વીજળી છે, બેંક સુવિધા છે, પરિવહનની સુવિધા છે, શિક્ષણ છે, આરોગ્ય છે, આ બધી પાયાની જરૂરિયાતો છે. એ પાયાની જે જરૂરિયાતો છે, જેટલી પણ જરૂરિયાતો બેઝિકલી છે કે ત્યાં પ્રાપ્ત ન હોય, વીજળી હોય, પાણી હોય, સારા રસ્તા હોય, આરોગ્ય, શિક્ષણ, આ બધી સુવિધાઓ વિકાસશીલ દેશોમાં બધા માટે પર્યાપ્ત ન હોય. અને છેલ્લી મહત્વની વાત છે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. વેપાર આંતરરાષ્ટ્રીય હોય તો એના બે સ્વરૂપ હોય, બે બાબત હોય, બે પાસા હોય. એક આયાત, બીજું નિકાસ. એક આયાત અને બીજું નિકાસ. આયાત વેપાર એટલે જે આપણી જરૂરિયાતો છે, જે રાષ્ટ્રની જરૂરિયાત છે એ રાષ્ટ્રમાં પૂરતા પ્રમાણમાં નથી તો અન્ય રાષ્ટ્ર પાસેથી ખરીદવું. અને આપણી જે જરૂરિયાતો છે એના કરતા વધારે કોઈ પણ ચીજ વસ્તુને આપણી પાસે વધારે ઉત્પાદન છે એ ઉત્પાદનને અન્ય રાષ્ટ્રને વેચવું એટલે નિકાસ. આ આયાત અને નિકાસનો વેપાર જો સંતુલિત હોય, જો બંને પાસાઓ સંતુલિત હોય તો નફા નુકસાનનો કોઈ પ્રશ્ન નથી. પણ જો પ્રતિકૂળ હોય તો જે રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય વેપાર પ્રતિકૂળ હોય તે કરજમાં દેવામાં ડૂબી જાય છે. હવે એવું ક્યારે બને તો કે વિકાસશીલ દેશો જે છે એમના નિકાસના જે સાધનો છે, નિકાસના જે પેદાશો છે એ કૃષિ પેદાશ હોય, કૃષિ સંલગ્ન ઉત્પાદનો હોય, કાચી ધાતુઓ હોય, જેની કિંમત ઓછી હોય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ઓછી હોવાને કારણે તેની આવક ઓછી થાય. એની સરખામણીએ એ રાષ્ટ્રએ જે યંત્ર સામગ્રી, જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ ખરીદવાની થાય છે એ મોંઘી હોય છે. ચાહે તે ઔદ્યોગિક ઉત્પાદન હોય, દવાઓ હોય, યંત્ર સામગ્રી હોય, જે કોસ્ટલી હોય છે. એટલે આયાત ખર્ચ વધારે હોય, નિકાસથી મળતી આવક ઓછી હોય અને પ્રતિકૂળ વેપાર કહેવાય, જેની અસર તેના અર્થતંત્ર ઉપર સીધી જ પડે કે એ વિદેશી કર્જમાં ડૂબે છે, દેવામાં આવી જાય છે. એટલે વિકાસશીલ રાષ્ટ્રના આમ 9 લક્ષણોની વાત કરી. નીચી માથાદીઠ આવક, વસ્તી વધારાનો દર, કૃષિ ઉપરનો અવલંબન, આવકની વહેંચણીની અસમાનતા, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર, પાયાની અપર્યાપ્ત સેવાઓ અને રાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ જે છે એ આપણે જોયું કે પ્રતિકૂળ હોય છે. હવે નવા મુદ્દાની વાત. વાત કરશું આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક
બિન આર્થિક. તો આર્થિક પ્રવૃત્તિ કોને કહેવી અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવી? જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ વળતર મેળવવાનો હોય તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. સરળ વ્યાખ્યા: જે પ્રવૃત્તિ કરીએ છીએ એ પ્રવૃત્તિ કરવાનો મૂળ હેતુ કોઈ આવક પ્રાપ્ત કરવાનો કે ખર્ચ કરવાનો, એ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જેમ કે એક શિક્ષક ભણાવે છે પગાર માટે, વકીલ વકીલાત કરે છે ફીસ માટે, ડોક્ટર કોઈ દર્દીને તપાસે છે, દવા આપે છે એ પણ ફીસ માટે, ખેડૂત ખેતી કરે છે ખેત પેદાશ મેળવવા માટે, કોઈ પણ કર્મચારી નોકરી કરે છે પગાર માટે. તો એ બધાની જ પ્રવૃત્તિ જ્યાંથી કંઈક વળતર મેળવવાનું છે એ આર્થિક પ્રવૃત્તિ છે. જ્યાંથી કંઈ પણ વળતર મેળવવાનું છે, હેતુ છે વળતર મેળવવાનો, એ આર્થિક પ્રવૃત્તિ છે. જ્યારે કોઈ પણ પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ આવક કે ખર્ચ કરવાનો ન હોય એવી પ્રવૃત્તિને અર્થશાસ્ત્રની પરિભાષામાં બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ કોઈ વળતર મેળવવાનો નથી, કોઈ ખર્ચ કરવાનો નથી, એ પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ છે. માતા પોતાના બાળકનો ઉછેર કરે, કોઈ પોતાના શોખ માટે છોડ ઉછેરે છે, કોઈ વ્યક્તિ પોતાનો સમય સમાજ સેવામાં ખર્ચે છે, જેથી કોઈ વળતર મેળવવાનું નથી, એ બધી આર્થિક બિન આર્થિક પ્રવૃત્તિઓ છે. એટલે માનું બાળકનું ઉછેરવું, શોખ ખાતર છોડ ઉછેરવા, સમાજ સેવા કરવી. હા, ડોક્ટર જ હોય પણ પોતાના ક્લિનિકથી પરવરીને પછીથી ગરીબ દર્દીઓની મફતમાં સારવાર કરે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. શિક્ષક છે એ પોતાના સમયમાંથી સમય કાઢીને ગરીબ વિદ્યાર્થીઓને મફતમાં અભ્યાસ કરાવે તો એ પણ બિન આર્થિક પ્રવૃત્તિ છે. સીધો સંબંધ છે વળતર મેળવવા માટે થતી હોય તો એ આર્થિક પ્રવૃત્તિ છે. વળતર મેળવવાનો હેતુ ન હોય તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. હવે વાત કરીએ ભારતીય અર્થતંત્રનું માળખું. સામાન્ય રીતે કોઈ પણ દેશ છે એની વ્યવસ્થા જે છે, આર્થિક વ્યવસ્થા છે, એ વિવિધ બાબતોમાં વહેંચાયેલી હોય. આપણા દેશનું અર્થકરણનું માળખું ત્રિસ્તરીય છે, 3 વિભાગમાં વહેંચાયેલું છે. એમાં પહેલો જે વિભાગ છે એ છે પ્રાથમિક ક્ષેત્ર. આ પ્રાથમિક ક્ષેત્ર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? 3 બાબત, 3 ને સાથે સાથે જોતા જઈશું. પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી અને ખેતીને સંલગ્ન પ્રવૃત્તિઓનો સમાવેશ થાય, જેમ કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, વન્ય પેદાશોનું એકત્રીકરણ કરવું, મધમાખી ઉછેર, આ બધી બાબત છે. વંશવર્ધન હોય, મત્સ્ય સંવર્ધન હોય, એ ખેતી સંલગ્ન છે, જેને મિશ્ર ખેતી પણ કહી શકાય. એટલે ખેતી અને ખેતીને સંલગ્ન જેટલી પ્રવૃત્તિઓ છે એ બધી પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ છે. બીજું માળખું છે માધ્યમિક ક્ષેત્ર.
માધ્યમિક ક્ષેત્રમાં તમામ પ્રકારના ઉદ્યોગોનો સમાવેશ થાય. એક સામાન્ય ટાંકણી બનાવવાના ઉદ્યોગથી અણુ ઉદ્યોગ સુધી, મોટા યંત્રો બનાવવાના ઉદ્યોગ સુધીના કે રિફાઇનરી જે છે એ બધાનો સમાવેશ, ટોટલ ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રી એ માધ્યમિક ક્ષેત્રમાં આવશે. તમામ પ્રકારના જે ઉદ્યોગો છે, ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલા કોઈ પણ ઉદ્યોગો હોય એ બધા જ ઉદ્યોગોનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં. અને ત્રીજું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર. આપણે એક મહત્વનું ક્ષેત્ર છે જે રાષ્ટ્રને ચાલક બળ કહી શકાય. શિક્ષણ, આરોગ્ય, પરિવહન, બેંક, વીમો, ગેસ જે આપણે આવે છે તે, ટેલિકમ્યુનિકેશન, દરેક ક્ષેત્ર જે છે જે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એ બધાનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય. વિકાસશીલ દેશોમાં જેમ જેમ પ્રગતિ થઈ રહી છે, જે પણ રાષ્ટ્ર ધીરે ધીરે પ્રગતિ કરી રહ્યું છે, ખાસ કરીને આપણા દેશની વાત કરીએ, અહીંયા આપણા દેશની વાત કરી રહ્યા છીએ, તો ભારતીય અર્થકરણમાં પ્રાથમિક ક્ષેત્રનું અવલંબન ધીરે ધીરે ઘટીને માધ્યમિક અને સેવા ક્ષેત્રમાં પરિણમી રહ્યું છે. એટલે સેવા અને માધ્યમિક ક્ષેત્રને સાપેક્ષ હજુ પ્રાથમિક ક્ષેત્ર મોટું છે. આપણે જાણીએ છીએ કે ખેતી પ્રવૃત્તિમાં 64% લોકો રોકાયેલા છે. એ ઉપરાંત પ્રાથમિક સિવાયના બે ક્ષેત્રો, માધ્યમિક અને સેવા, એ ક્ષેત્રનો ધીમો વિકાસ થઈ રહ્યો છે. એટલે હજુ મોટા ભાગનું અવલંબન પ્રાથમિક ક્ષેત્રનું છે, એ સહજ છે. પણ કેટલાક વર્ષોથી ભારત ખૂબ ઝડપથી વિકાસ સાધી રહ્યું છે. આગળ પણ આપણે વાત કરી હતી કે ભારત ક્રમશઃ વિકાસ કરી રહ્યું છે. જે માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવકના અનુસંધાને એ આપણે આગળ જોઈ ગયા છે. એટલે બદલાવ આવી રહ્યો છે. માધ્યમિક અને સેવા ક્ષેત્રના કદ વધી રહ્યા છે. પ્રાથમિક ક્ષેત્રમાં પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે. અપેક્ષિત નથી, પણ ઘટાડો થઈ રહ્યો છે, જે દર્શાવે છે કે સેવા ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્રમાં જે પ્રગતિ થઈ રહી છે એને કારણે પ્રાથમિક ક્ષેત્ર પરનું અવલંબન ધીરે ધીરે ઘટી રહ્યું છે, જેને આર્થિક વિકાસ કહેવાય. અને ઉત્પાદનના સાધનોની વાત હવે પછી કરશું. આવજો. જય ગુરુદેવ.